નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જી સાહેબ, આજે મુહિમ ચાલુ કરી છે। મુહિમ આજે ચાલુ કરી છે એનો ઉદ્દેશ એ છે કે આવતીકાલે 26 જૂન છે એન્ટી ડ્રગ્સ ડે છે અને એના આગલે દિવસે અમે આ મુહિમ ચાલુ કરી છે। તે પણ રિક્ષાઓની પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીના બેનરો અલગ અલગ લગાવવામાં આવે છે અને આ રિક્ષાઓ સમગ્ર સુરત સિટીમાં ફરતી હોય છે, એટલે એનામાં લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાય એના માટે આ મુહિમ ચાલુ કરી છે। લોકોને શું મેસેજ આપશે? લોકોને મેસેજ એ છે કે ભાઈ ડ્રગ્સ જે છે એમાં અમારી બે પ્રકારે કાર્યવાહી ચાલુ છે। એક તો ડ્રગ્સ પકડવાની કામગીરી પણ ચાલુ છે, એટલે કે જે ડ્રગ્સ પકડી અને ઓછામાં ઓછું લોકો જોડે પહોંચે એ પણ અમારી પોલિસી છે। બીજી જે પોલિસી છે એ ડિમાન્ડ રિડક્શન પોલિસી, એટલે કે લોકોની ડ્રગ્સ લેવાની વૃત્તિ ઘટે અથવા તો એની ડિમાન્ડ ઘટે। એટલે ડિમાન્ડ ઘટે તો ઓટોમેટિકલી ડ્રગ્સ આવતી બંધ થાય। એટલા માટે ડિમાન્ડ ઘટાડવા માટે થઈને લોકજાગૃતિ જનજાગૃતિ ફેલાવીએ છીએ કે લોકો સમજે કે ભાઈ આ ડ્રગ્સ છે એ એમને સંપૂર્ણપણે પાયમાલ કરી દેશે ના, એટલા માટે થઈને ઓછું ડિમાન્ડ કરીને એના માટે અમે આ 53 રિક્ષાઓ ફરતી કરી છે। माननीय पुलिस कमिश्नर अनुपम सिंह गहलोत द्वारा नो ड्रग्स इन सूरत सिटी जो अपना अभियान 2020 से चल रहा है वो आगे चलाने की अभी प्रक्रिया चालू है। 26 जून को एंटी ड्रग्स डे है और उससे पहले 25 जून को आज 53 रिक्शों के पीछे ड्रग्स के अवेयरनेस के बारे में स्टिकर्स लगाने की कार्यवाही अभी की गई है। रिक्शा पे लगाने का कोई खास वजह नहीं? रिक्शा पे स्टिकर लगाने का कारण ये है कि रिक्शा पूरे सिटी में घूमती रहती है और लोगों के नज़र में वो आती है, तो उसके दिमाग में ये अवेयरनेस फैलती है कि ड्रग्स से क्या क्या दूषण है और उससे क्या क्या नुकसान होते हैं।